જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે જન્માષ્ટમી અને જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામનાઓ છે મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને. અને વરસાદ જો પડી રહ્યો છે સરસ મજાનો અને એકદમ ઠંડક થઈ ગઈ છે. તો ચલો આજનું અમે શું કરીએ છીએ, રામજી મંદિરે જઈ આવ્યા અને મહાદેવે પણ જઈ આવ્યા છે, તો તેના દર્શન પણ તમે બધા કરી લેજો. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. હા, ત્યારે આવી ગઈ છે જોડે જોડે ચાલી રહી છે. અમને જોઈને સામે આવી એકદમથી દોડીને, જો એ દોડે કેવું સરસ મજાનું દોડે. આ ટોમ, આ આ આ ભાઈ બેન બે હે રેવાન અને રાજુ જો ત્યાં. જો અહીંયા અમારી સેવા થઈ ગઈ છે, દર્શન કરી લેજો બધા. અને આજે છે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર. જો લાલજી મહારાજ પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આજે જન્માષ્ટમી છે, જોઈ શકો છો. અને અહીંયા પણ જોઈ શકો છો, કાચબામાં સરસ મજાના નાના નાના ફૂલ કરીને કરી દીધું છે. આપણી સેવા સરસ મજાની થઈ ગઈ છે. જો અહીંયા જૈમિક તૈયાર થઈ ગયો છે અને એ પણ જઈ રહ્યો છે મહાદેવ. જૈમિકે અહીંયા ફૂલની ટોકરી તૈયાર કરી દીધી છે. ફૂલ છે અને બીલીપત્ર છે, જોઈ શકો છો. કેમ જૈમિક? હું આવું જ. ઓકે, તું જતો આવ. હા, મોરૈયો વઘારેલો મોરૈયો બનાવી દીધો છે. આ છે રાજગરાનો શીરો અને આ છે સુરણ બટેકાની સૂકી ભાજી બનાવી દીધી છે. અને આ છે તન્મય અમારું. ચલો અમે બધા જો જમવા બેસી જઈએ છીએ. અહીંયા જોઈ શકો છો. અને આ અમારો તન જૈમિક જો વેફર ખાઈ રહ્યો છે. હાય તન જૈમિક. અને બહાર જો વરસાદ પડી રહ્યો છે સરસ મજાનો. આજે વરસાદ પડે છે તે મેઘા નક્ષત્રનો છે, તો તેના વિશે પણ આપણે થોડીક વાત કરીશું. એ અમે જમી લઈએ પછી વાત કરીશું આપણે. જોઈ શકો છો કે વરસાદ તો હજી પણ ચાલુ છે. વરસાદ પડવાની આગાહી છે ઘણી બધી. અને હું આવી ગઈ છું ઉપર. હું કાલની ઓશિકાના કવર સીવી રહી છું, તો હવે કવર સીવવાનું ચાલુ કરી દઈશું. અને અહીંયા જો મેં પાણી સ્ટોર કર્યું છે. આ છે વરસાદનું પાણી. અત્યારે મેઘા નક્ષત્રમાં જે પાણી અત્યારે વરસાદમાં આવી રહ્યું છે તે જ પાણી મેં આની અંદર સંગ્રહ કર્યું છે. આ પાણી છે તે ગંગાજળ સમાન છે અને બહુ જ બધા ઉપયોગી છે. તો અમે સ્ટોર કરીને રાખ્યું છે પાણી, એટલે ગમે ત્યારે જરૂર પણ પડે. એમાં નાહવાથી પણ ચામડીના જે બધા રોગો હોય એ પણ મટી જાય એવું
કહેવાય છે અને એના બધા ગ્રુપમાં વોટ્સઅપમાં ને બધે મેસેજ પણ ઘણા બધા ફરતા થઈ ગયા છે. તો બસ હવે જો જોઈ શકો છો બહાર પવનની સાથે પણ કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે એકદમથી. અને અમદાવાદમાં તો ધોધમાર વરસાદ જે ઠેર ઠેર સોસાયટીમાં ને બધે સોસાયટીમાં બધે પાણી ભરાઈ ગયા છે. વડોદરામાં પણ એકદમ પાણી થઈ ગયા છે ફૂલ. જોઈ શકો છો મારા પ્લાન્ટ્સ પણ. અને હવે હું સીવવાનું ચાલુ કરી દઈશ. અહીંયા જોઈ શકો છો કે પવન સાથે વરસાદ એકદમ વરસાદ જોઈ શકો છો. અને ધોધ જોઈ શકો છો. જોઈ શકો છો એટલો બધો વરસાદ આવી રહ્યો છે. આ જૈમિક પણ અહીંયા ઉપર આવી ગયો છે. હેલો જૈમિક, બોલો આ વરસાદનું શું કહેવું છે તમારું ભાઈ? જો આ દાદાનો ફોન આવ્યો તો તેમ કહેતા હતા કે ત્યાં તો બધે બહુ જ પાણી ભરાઈ ગયા છે એમના ઘર સુધી, નારણપુરા પરભા દાદાનો. એટલે ફોન આવ્યો તો જોવા માટે. અને ઓકે, બધું રહેશે. અને જોઈ શકો છો કે બધે જ એટલો બધો વરસાદ, પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે અને રૂકવાનું નામ જ નથી લઈ રહ્યો વરસાદ. કેમ જયમિક? જોઈ શકો છો જયમિક મામાના ઘર આગળ પણ બહુ આવી ગયું છે બા, એવું કહેતા હતા. ઓકે, તું વાત કરી લે ચાલ. અને જો પવન એટલો બધો પવન છે કે ઉડી જાય, આપણે ઉડી જઈએ એટલો બધો પતરા. તો જો વરસાદ કેવો છે, પતરા પણ જોઈ શકો છો કે કેટલા હલી રહ્યા છે. ઓ માય ગોડ. જયમિક એના મામા સાથે વાત કરી રહ્યો છે. જોઈ શકો છો પૂર્વ બાજુ પવન આવે છે. પ્રક્રિયા થઈ છે ને, વાદળું ફાટવાની એ જ આ ગઈ. ઓ માય ગોડ, વાદળું પાથવાની આગાહી છે. કાલ તો રજા છે કોલેજમાં, ક્લાસમાં. જોઈ લો, જબરજસ્ત વરસાદ પવન જોડે છે. એટલે આપણે ચકલે જઈએ, ચકલે જોઈએ કેટલું પાણી છે. ચકલે સામાન્ય પાણી છે. વરસાદ તો હજી પણ પડી જ રહ્યો છે. સાંજના 6:45 થવા આવ્યા છે અને વરસાદ તો રોકવાનું નામ જ નથી લઈ રહ્યો. તો હમણાં જ અમારા એક પાડોશીનો ફોન આવ્યો કે આપણી ભાગોળ સુધી, તો એટલે કે અમારા જે ચેરમાનું મંદિર છે ત્યાં સુધી તો આવી જ ગયું છે પાણી. હવે ખબર નહીં, કાલ રાતનો ચાલુ છે 11 વાગ્યાનો, તો ચાલુ જ છે. હવે ગામમાં પાણી ભરાશે તો પછી ખબર નહીં. અત્યારે તો અમારે અહીંયા આ બધું નથી, કારણ કે અમારું ઉપર છે, તો અમે જે વિસ્તારમાં રહીએ છીએ થોડુંક ઉપર છે. તો તમારા ત્યાં કેમનો શું વરસાદ છે તે પણ અમને જણાવજો. અને બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. જો આજનો અમારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.